ફ્રેન્ડ્સ, કાચી કેરીથી બનતું આ ઇન્સ્ટન્ટ અથાણું એકવાર જો તમે બનાવી લીધું ને તો દર વર્ષે તમે આ જ રીતે બનાવશો. કારણ કે આ અથાણું બનાવવામાં તો એકદમ સરળ છે. વળી ફ્રીજમાં રાખો તો 2-3 મહિના સુધી ખરાબ નથી થતું. અને ટેસ્ટી તો એટલું બધું બને છે કે શાક વગર તમે માત્ર રોટલી સાથે પણ ખાઈ શકો. અને દાળ ભાત સાથે તો ખાવાની મજા આવે જ છે. તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો બનાવીએ કાચી કેરીનું ખાટું અથાણું. અથાણું બનાવવા માટે અહીં મેં 250 ગ્રામ તોતાપુરી કેરી લીધી છે. આ કેરી થોડી ઓછી ખાટી હોય છે અને આ ઇન્સ્ટન્ટ અથાણું છે તો આપણે કેરીને આથ્યા વગર બનાવીશું. માટે ઓછી ખાટી કેરી હોય એવી લો તો વધારે સારું અથાણું બને. વળી કેરી એકદમ તાજી અને કડક હોય એવી લેવાની. હવે કેરીને કઈ રીતે સુધારવી એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તમને જો લાંબા ટુકડા ગમતા હોય તો લાંબા ટુકડા કરી શકો. મોટા અને ચોરસ ટુકડા ગમતા હોય તો એવા કરી શકો. કેરીને ચોપરમાં લઈ ઝીણો ભૂકો કરી દો તો એ વાંધો નથી. અને કેરીને છીણીને છુંદા જેવું બનાવી દો તો એ વાંધો નથી. દરેક રીતે અથાણાનો ટેસ્ટ તો સારો જ આવશે. મેં અહીં આ પ્રકારે નાના નાના ટુકડા કર્યા છે. આખી કેરીના આ રીતે ટુકડા તૈયાર થઈ ગયા પછી આ ઇન્સ્ટન્ટ અથાણું છે તો આપણે એને આથવાના નથી. તો અત્યારે એને સાઈડ પર રાખીશું. અને હવે કેરીમાં ઉમેરવાના મસાલા જોઈ લઈએ. મસાલાનો માપ સ્પૂનથી અને વજનથી બંને રીતે જણાવીશ. તો સૌથી પહેલા લીધા છે મેથીના કુરિયા. વજનમાં 30 ગ્રામ અને સ્પૂનથી માપીએ તો 3 ટીસ્પૂન ફૂલ ભરીને મેથીના કુરિયા લીધા છે. જો તમારે રાઈના કુરિયા પણ લેવા હોય તો બંને 15-15 ગ્રામ લેવાના. હવે 2.5 ટીસ્પૂન અને વજનમાં 30 ગ્રામ મીઠું લીધું છે. આ અથાણું આથ્યા વગર બનાવી રહ્યા છીએ માટે મીઠું થોડું વધારે લેવાનું. 1 ટીસ્પૂન હળદર લીધી છે અને વજનમાં 4 ગ્રામ. અને 1/2 ટીસ્પૂન હિંગ લીધી છે. હિંગનું કોઈ ચોક્કસ માપ નથી. જો તમારી હિંગ સ્ટ્રોંગ હોય તો ઓછી લેવાની. આટલા મસાલાને એક બાઉલમાં લઈ લીધા પછી એક વઘારિયામાં 1/4 કપ અને 50 ml શીંગતેલ લીધું છે. ફ્રેન્ડ્સ, આપણા ગુજરાતી અથાણા શીંગતેલમાં જ સારા બનતા હોય છે. માટે બને ત્યાં સુધી કોઈ પણ અથાણામાં શીંગતેલનો જ ઉપયોગ કરવાનો. હવે આ તેલને એકદમ સરસ રીતે ગરમ કરી લીધું છે અને એમાં 1/2 ટીસ્પૂન રાઈ અને સૂકા મરચાંનો વઘાર કરીશું. અને આ વઘાર મસાલાની ઉપર રેડી દઈશું. હિંગ અને મેથીની ઉપર ગરમ ગરમ વઘાર પડવાથી જે સુગંધ આવે છે ને, કોઈને પણ અથાણું ખાવાનું મન થઈ જાય. હવે એને આપણે 5 મિનિટ માટે ઢાંકી દઈશું. અને 5 મિનિટ પછી બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું. હજી એમાં લાલ મરચું ઉમેરવાનું બાકી છે. પણ ગરમ તેલમાં મરચાંનો પાવડર ક્યારેય નહીં ઉમેરવાનો. એનાથી મરચાંનો રંગ કાળો થઈ જાય છે. હવે બધું થોડું ઠંડુ થાય ત્યાર પછી મરચાં ઉમેરીશું. તો અહીં મેં 1 ટીસ્પૂન અને વજનમાં 5 ગ્રામ તીખું મરચું લીધું છે. તમને જો વધારે તીખું અથાણું પસંદ હોય તો વધારે તીખું મરચું ઉમેરી શકો. હવે લીધું છે કાશ્મીરી મરચું. કાશ્મીરી મરચું 2 ટીસ્પૂન અને વજનમાં 10 ગ્રામ છે. હવે મરચાંને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. એટલે આપણો અથાણાનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે જે કેરીના ટુકડા તૈયાર કરીને રાખ્યા છે એ બધા અંદર ઉમેરી દઈશું. અને ટુકડા ઉમેરીને એકદમ બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે આ અથાણામાં આપણે એવી વસ્તુ ઉમેરીશું જેનાથી તમારું અથાણું લાંબા સમય સુધી નહીં બગડે. આમ તો આ અથાણાને તમે ફ્રીજમાં રાખો તો 15થી 20 દિવસ સુધી ખરાબ નથી થતું. પણ જો તમારે એને વધારે સમય એટલે કે 2-3 મહિના સુધી સારું રાખવું હોય તો એમાં ઉમેરીશું 1 ટેબલ સ્પૂન વ્હાઇટ વિનેગર. ચાઇનીઝ આઇટમમાં આપણે જે વિનેગરનો ઉપયોગ કરીએ છીએ આ એ જ છે. વિનેગર ઉમેરવાથી અથાણાની શેલ્ફ લાઈફ ખૂબ જ વધી જાય છે. વળી તમારે જો ગળ્યું અથાણું બનાવવું હોય તો 2થી 3 ટીસ્પૂન અથવા તો તમારી રુચિ પ્રમાણે ગોળ ઉમેરી શકો. ગોળ જો ઉમેરવો હોય તો એ પણ આ જ સમયે ઉમેરી દેવાનો. મારા ઘરમાં તો કેરીની શરૂઆત થાય એટલે જ આ અથાણું બની જાય છે અને ઘરમાં બધાને એ ખૂબ જ પસંદ આવે છે. પછી ગમે એ શાક બનાવો, અથાણું બધું બેલેન્સ કરી લે છે. અથાણાને બરણીમાં ભરતા પહેલા 1/2 કપ જેટલું ગરમ કરીને ઠંડુ કરેલું શીંગ તેલ ફરીથી ઉમેરીશું. એનાથી અથાણાની શેલ્ફ લાઈફ તો વધશે સાથે સાથે એ ટેસ્ટી પણ બનશે. આવું અથાણું જો એકવાર તમે બનાવી લેશો ને
તો શાકની એ જરૂર નહીં પડે. હવે આ અથાણું ખાવા માટે તૈયાર છે. એને એક જંતુરહિત કરેલી કાચની બરણીમાં ભરી દો અને જ્યારે ખાવું હોય ત્યારે એને ઉપયોગમાં લઈ શકો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.